કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી। 30મી ઓક્ટોબર સુધી રાજ્યભરમાં વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી। કેટલાક વિસ્તારોમાં 2 નવેમ્બર સુધી હળવા ઝાપટાનું અંબાલાલ પટેલનું અનુમાન। નવેમ્બરના પ્રારંભે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમનું અંબાલાલ પટેલનું અનુમાન। કમોસમી વરસાદને લઈને ચિંતાજનક આગાહી। કમોસમી વરસાદને લઈ અને અંબાલાલ પટેલની આ ચિંતાજનક આગાહી। 30મી ઓક્ટોબર સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની અંબાલાલ પટેલની આગાહી। કેટલાક વિસ્તારોમાં 2 નવેમ્બર સુધી હળવા ઝાપટાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું। નવેમ્બરના પ્રારંભે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમનું પણ અનુમાન। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ભૌમિક આપણી સાથે જોડાયા છે। ભૌમિક, શું આગાહી અંબાલાલ કાકાએ વ્યક્ત કરી છે? બિલકુલ, હું આપને જણાવી દઉં કે અત્યારે જે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, મારી સાથે જ અંબાલાલ પટેલ જોડાયા છે। આપણે તેમની પાસેથી જાણીશું। અંબાલાલભાઈ, અત્યારે ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે, જે કમોસમી વરસાદ કહેવાય, માવઠું કહેવાય, આ કેવી રીતના પડી રહ્યો છે ને આની અસર ક્યાં સુધી રહેશે? આ ઉત્તર ભારત પર આવેલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્રમાં બનેલા જે ડીપ ડિપ્રેશનના ભેજના કારણે અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે, આ 3 સિસ્ટમના કારણે અને જેટ ધારા દક્ષિણના વર્તે હોવાના કારણે અત્યારે હાલ આ માવઠું પડી રહ્યું છે। પરંતુ આ માવઠું જે છે એ લગભગ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ હજુ પણ કરશે તેવું અનુમાન છે। ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ કે સામાન્ય વરસાદ? સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત? લગભગ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં આહવાના વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી, નર્મદા, નવસારી, સુરત વગેરે, ભરૂચ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં જૂનાગઢના ભાગો, લગભગ ઉના મહુવાના ભાગો અને કેટલાક અમરેલીના ભાગો, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખંભાળિયા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ જોવા જઈએ તો કચ્છ ઉપરાંત 30મી તારીખ સુધીમાં, એટલે આજ અને કાલમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આજકાલમાં અમદાવાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ તેમજ લગભગ ત્યાંના ધોળકા તેમજ લગભગ બાવળા, બરવાળા આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બેચરાજી, કડી, કલોલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના કેટલાક ભાગોમાં આજકાલમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે લગભગ ઉત્તર પૂર્વ ભારત તરફ જવાની શક્યતા રહેશે, જેમાં એક મધ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને એક ટ્રફ રેખા બનશે, જેના કારણે હજુ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે। 30મી તારીખ સુધીમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ 1-2 નવેમ્બર પણ વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે અને નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં પુનઃ ભેજ આપતા હળવી સિસ્ટમ ફરી આવી શકશે। 4 થી 8 નવેમ્બરમાં અન્ય પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ જોવા જઈએ તો પૂર્વીય જે દેશના ભાગો છે દક્ષિણ ચીનમાં, તે ભાગોમાંથી ત્યાંના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર ફરી સક્રિય થશે અને એક પછી એક સિસ્ટમમાં આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય થવાની શક્યતા રહેશે। લગભગ એક અનુમાન છે કે નીનો 3.4 વિસ્તારમાં, એટલે કે પેરુ ખાતે જળવાયુ ઠંડા રહેવાની શક્યતા રહેતા લા નીનોની શક્યતા છે। લા નીનોની શક્યતાના કારણે લગભગ માવઠા વધારે થઈ શકે
ઉપરાંત ઠંડી પણ વધારે પડવાની શક્યતા રહેશે. અન્ય એક વાવાઝોડું 18-11 બાદ બનવાની શક્યતા રહેશે. આ વાવાઝોડું આ ચક્રવાત પણ લગભગ ભારે ચક્રવાત હશે અને પુનઃ ગુજરાતનું હવામાન તારીખ 18-11થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બદલાવાની શક્યતા રહેશે અને પુનઃ માવઠું 15 ડિસેમ્બરની પહેલાં થઈ જવાની શક્યતા રહેશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડીની વેગ મળવાની શક્યતા રહેશે. જી, આપે જે કહ્યું કે એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને નવું વાવાઝોડું છે, તેની અસર કેવી રહેશે, તેની શક્તિ કેટલી હશે અને ખાસ કરીને કયા ભાગોમાં વધારે અસર કરશે? હાલનું જે છે એની શક્તિ તો ભર શિયાળે ચોમાસાનો માહોલ કરે તેવી છે. હવે લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ ધીરે ધીરે આ સિસ્ટમ અમદાવાદના અને તેના રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહેતા મધ્ય દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમાં જવાની શક્યતા રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, એના ઇન્ટરેક્શનના કારણે અને અરબી સમુદ્રના બંગાળ ઉપસાગરના ભેજના કારણે આ સિસ્ટમ મજબૂત થશે અને હજુ 30 તારીખ સુધીમાં તો શિયાળા જેવો માહોલ ઘણા ભાગોમાં છવાઈ જશે. પરંતુ આજે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જી, આભાર ભૌમિક તમામ વાતચીત અને જાણકારી માટે.